ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સમય જેવી રીતે નજીક આવી રહ્યો છે તેવી રીતે રાજ્યમાં રાજકીય ઘમાસાણ સતત વધી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, આ ત્રણેય પાર્ટીના નેતાઓ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને આ ચૂંટણીમાં સૌથી ચર્ચિત જિલ્લો એ વાવ, થરાદ અને બીજું બનાસકાંઠા જોવા મળી રહ્યો છે, જ્યાં સ્થાનિક કક્ષાએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સારી એવી ટક્કર જોવા મળી રહી છે। તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। જો વાવ થરાદની વાત કરવામાં આવે તો કોંગ્રેસે છેલ્લા ઘણા સમયથી અહીંયા સ્થાનિક કક્ષાએ સભાઓ યોજવાનું શરૂ કરી દીધું છે, જેમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર હોય કે તેમની પાસે જિગ્નેશ મેવાણી હોય કે પછી પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત હોય, સતત સભાઓ યોજી રહ્યા છે, ખાટલા બેઠકો યોજી રહ્યા છે કે કોઈ પણ ભોગે આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાવ થરાદમાં કોંગ્રેસની જીત થાય અને તેમના હોદ્દેદારો બેસે તે રીતના પ્રયત્નો થઈ રહ્યા છે। અને તે વચ્ચે જ્યારે ગુલાબસિંહ રાજપૂતે થરાદ તાલુકાના જમણા ગામે સભાનું આયોજન કર્યું હતું, જેમાં ગ્રામજનો અને અગ્રણીઓમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને લઈને રોષ જોવા મળ્યો હતો કે કેટલા સમયથી જે છે તે અહીંયા અમને રસ્તાઓ નથી મળી રહ્યા, પૂર આવ્યું હતું અને ત્યારબાદ કેવી સ્થિતિ આ ગામની સર્જાઈ છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કશું જ નથી કરી રહ્યા, તે રીતના આરોપો લાગી રહ્યા છે। અને આ મુદ્દે હવે ગુલાબસિંહ રાજપૂત દ્વારા શું જણાવવામાં આવ્યું, એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ। આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, ચૂંટણીનો માહોલ છે, ત્યારે હું તો એટલું જ કહેવા માગું છું કે છેલ્લા 3 વર્ષથી આમ તો તાલુકા પંચાયત તો વર્ષોથી ભાજપની છે, ધારાસભ્ય પણ ભાજપના છે અહીંયા, અને જિલ્લા પંચાયત પણ વહીવટદાર તરીકે ભાજપના લોકોએ શાસન કર્યું। ત્યારે આ વિસ્તારમાં જ્યારે પૂર આવ્યું, આજે પણ પૂર આવ્યાને 8-9 મહિના થઈ ગયા, તેમ છતાં અહીંયાનો લેડાઉ ગામ આજે પણ સંપર્ક વિહોણ। હું તો અભિનંદન આપીશ કે લેડાઉ ગામના સૌ લોકોને જેને સ્વયં ખર્ચે રસ્તો બનાવ્યો, એક જમીન વેચાતી લઈને એક લોકોએ ભેગા થઈને રસ્તો બનાવ્યો, જો ના બનાવ્યો તો આજે પણ 8 મહિનાથી ગામમાં આવવા જવાનો રસ્તા બંધ છે। અમારા હું ધારાસભ્ય હતો ત્યારે ગામથી જમરાથી મહાદેવપુરાનો રસ્તો મંજૂર કરાયો હતો, એ પણ ક્યાંક ને ક્યાંક કિનાકોરી રાખીને રસ્તો પણ રદ કરવામાં આવ્યો। એટલે આ ભાજપની અંદર લોકોનો વિકાસ દેખાતો નથી, લોકોની પીડા દેખાતી નથી અને કોઈ ભાજપના લોકો બોલી પણ નથી શકતા કે અમારા ગામમાં તકલીફ। એટલે આના વિરુદ્ધમાં આ વખતે સમગ્ર વિસ્તારના લોકો વોટિંગ કરશે એ મને આશા છે।